જય હિન્દ. ઓનલી ફોર સ્ટડી ચેનલમાં તમારા દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે વિડીયોમાં જોઈએ વિજ્ઞાનના વેરી મોસ્ટ આઈએમપી પ્રશ્નો. તો શરૂઆત કરીએ આપણે પ્રશ્ન 1થી. જોઈએ પ્રશ્ન 1 તમારી સમક્ષ શું છે. તો વિજ્ઞાન મૂળ કઈ ભાષા પરથી ઉતરી આવેલ શબ્દ છે? તો વિજ્ઞાન એ મૂળ લેટિન ભાષા, કઈ ભાષા? લેટિન ભાષા પરથી ઉતરી આવેલ શબ્દ છે. બીજો પ્રશ્ન, પારાની ભસ્મનો ઔષધ તરીકે ઉપયોગ કરવાની શરૂઆત કોણે કરી હતી? તો એનો જવાબ બનશે પારાની ભસ્મનો ઔષધ તરીકે ઉપયોગ કરવાની શરૂઆત આચાર્ય નાગાર્જુને કોને કરી હતી? આચાર્ય નાગાર્જુને કરી હતી. પ્રશ્ન આગળ જોઈએ આપણે. બ્રહ્મ સિદ્ધાંતમાં ખગોળશાસ્ત્રનો કયો નિયમ વર્ણવવામાં આવ્યો છે? તો બ્રહ્મ સિદ્ધાંતમાં ખગોળશાસ્ત્રનો ગુરુત્વાકર્ષણનો નિયમ, કયો નિયમ? ગુરુત્વાકર્ષણનો નિયમ વર્ણવવામાં આવ્યો છે. આગળ પ્રશ્ન, કઈ સદીમાં મેવાડના રાણા કુંભાએ કર્યો હતો? તો 15મી સદીમાં. કઈ સદીમાં? 15મી સદીમાં મેવાડના રાણા કુંભાએ કર્યો હતો. પ્રશ્ન જોઈએ આપણે આગળ. શાસ્ત્રોમાં સૌથી પ્રાચીન શાસ્ત્ર કયું છે? તો શાસ્ત્રોમાં સૌથી પ્રાચીન શાસ્ત્ર છે ખગોળશાસ્ત્ર. કયું છે? ખગોળશાસ્ત્ર એ સૌથી પ્રાચીન શાસ્ત્ર છે. લગ્ન સમય, ખેતરોમાં વાવણી વગેરે મુહૂર્તોની માહિતી કયા ગ્રંથોમાં વર્ણવવામાં આવેલ છે? તો લગ્નનો સમય, ખેતરોમાં વાવણી એ તમામ મુહૂર્તોની વાવણી એ બૃહદ સંહિતા, કઈ સંહિતા? બૃહદ સંહિતા જે ગ્રંથ છે એ ગ્રંથમાં વર્ણવવામાં આવેલ છે. પ્રશ્ન આગળ જોઈએ આપણે. આકાશી ગ્રહો અને માનવીના ભવિષ્ય પર તેની અસરનો સમાવેશ કયા ગ્રંથમાં થયેલ છે? તો આકાશી ગ્રહો અને માનવીના ભવિષ્ય પર તેની અસરનો સમાવેશ એ બૃહદ સંહિતા, કઈ સંહિતા? બૃહદ સંહિતામાં થયેલો છે. પ્રશ્ન આગળ. મહર્ષિ ચરક દ્વારા કયા ગ્રંથની રચના કરાઈ હતી? તો મહર્ષિ ચરક દ્વારા ચરક સંહિતા, કઈ? ચરક સંહિતા નામના ગ્રંથની રચના કરવામાં આવી હતી. પ્રશ્ન આગળ જોઈએ. ભારતીય અવકાશ, કઈ? ભારતીય અવકાશ કાર્યક્રમના જનક તરીકે કોણ ઓળખાય છે? તો ભારતીય અવકાશ કાર્યક્રમના જનક તરીકે ડૉક્ટર વિક્રમ સારાભાઈ. કોણ? ડૉક્ટર વિક્રમ સારાભાઈ ઓળખાય છે. પ્રશ્ન આગળ. દેશના પ્રથમ મહિલા હવામાન શાસ્ત્રી અને વૈજ્ઞાનિક જે વેધર વુમન ઓફ ઇન્ડિયા તરીકે જાણીતા છે કોણ છે? તો દેશના પ્રથમ મહિલા હવામાન શાસ્ત્રી અને વૈજ્ઞાનિક છે કે જે વેધર વુમન ઓફ ઇન્ડિયા તરીકે ઓળખાય છે એ છે અન્ના મણી. કોણ છે? અન્ના મણી. તો આ હતા આજના આપણા વિજ્ઞાનના મોસ્ટ આઈએમપી પ્રશ્નો. જય હિન્દ, જય ભારત.